જામનગર શહેરના નંદનવન પાર્ક પાસે ગુરુકૃપા મેડિકલ એજન્સી દ્વારા મેડિકલ વેસ્ટનો ગેરકાયદેસર અને આડેધડ નિકાલ કરવામાં આવ્યો હતો। એક્સપાયરી ડેટની દવાઓ, ઇન્જેક્શનો, સિરીઝ, કાચની બોટલો અને લોહીવાળા કોટન સહિતનો અંદાજે 300 ડબ્બા જેટલો મોટો જથ્થો જાહેરમાં ફેંકવામાં આવ્યો હતો, જે જોઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ગુરુકૃપા એજન્સીને આ ગેરરીતિ બદલ 40,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં લાલપુર રોડ ઉપર એક લોકેશન ઉપર બાયોમેડિકલ વેસ્ટ હોવાનું માલુમ પડેલ હતું। તુરંત જ અત્રેથી જે તે એરિયાના જનરલ ઓફિસરને તપાસ કરવાનું જણાવતા તેઓ દ્વારા જે મેડિકલ એજન્સી હતી તેમને ત્યાં જઈ અને 40,000 રૂપિયાનો વહીવટી ચાર્જ છે જે તે જ દિવસે વસૂલ કરવામાં આવેલો હતો અને આવ્યા કોઈ પણ લોકો દ્વારા જો આ ફેંકવામાં આવશે બાયોમેડિકલ વેસ્ટ કોઈ પણ જગ્યાએ અથવા વધુ પડતું ન્યુસન્સ કરવામાં આવશે તો તેઓ ઉપર પણ આ રીતની કાર્યવાહી અને આથી પણ વધારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।